માત્ર 15 મિનિટમાં બનાવી શકાય તેવો એકદમ ક્રિસ્પી, ટેસ્ટી અને બનાવવામાં સરળ એવો મકાઈના પૌવા અને શિંગદાણાનો ચેવડો બનાવવા માટે સૌપ્રથમ ગરમ તેલમાં મગફળીના દાણાને ફ્રાય કરી લેવાના છે. તમારે ફ્રાય ના કરવા હોય તો તમે એના ઓછા તેલમાં સરસ રીતે શેકી પણ શકો છો. તેલ પ્રોપર ગરમ થાય પછી થોડા થોડા કરી અને પૌવા ઉમેરવાના છે અને પૌવાને તળી લેવાના છે. તેલનું ટેમ્પરેચર છે તે પૌવા તળવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તેલ પ્રોપર ગરમ હશે તો જ પૌવા છે તે સરસ બનશે અને ઓઇલી પણ નહીં બને. બધા પૌવાને સારી રીતે તળી લીધા પછી કિચન ટોવલ પર રાખવાના છે અને પછી એક વાસણમાં તેને ટ્રાન્સફર કરી લેવાના છે. ત્યારબાદ તેમાં તળેલા શિંગદાણા ઉમેરીશું. શિંગદાણાનું કોઈ ચોક્કસ માપ નથી, તમને પસંદ હોય તેટલા ઉમેરી શકાય. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. 5 ચમચી હળદર અને 5 ચમચી હિંગ ઉમેરીશું. 1 ચમચી લાલ મરચું અને ચેવડો ચટપટો બને તેના માટે 5 ચમચી સંચળ પાવડર ઉમેરવાનો છે. 2 ચમચાની મદદથી ચેવડાને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. આવું કરવાથી પૌવા છે તે તૂટશે નહીં અને ચેવડો સરસ રીતે મિક્સ પણ થઈ જશે. જો તમને થોડો ખાટો મીઠો ચેવડો પસંદ હોય તો આમચૂર અને ખાંડનો ભૂકો પણ ઉમેરી શકાય. તેનાથી પણ સ્વાદ સરસ આવશે. જે કન્ટેનરમાં તમે ચેવડો ભરવાના હોય તેમાં નીચે કિચન ટોવલ પાથરવાનો. આવું કરવાથી ડબ્બામાં નીચે સુધી ચેવડો એકદમ સરસ ડ્રાય રહેશે અને સારો રહેશે. તો તૈયાર છે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી મકાઈના પૌવા અને શિંગદાણાનો ચેવડો. આ ચેવડો કોઈ પણ ટાઈમ પર સર્વ કરી શકાય તેવો છે અને સાંજના નાસ્તા માટે તમે કંઈ પણ બનાવવાનું વિચારતા હોય તો આ ચેવડો જરૂરથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસિપી કેવી લાગી. થેન્ક યુ સો મચ એવરીવન.